જય માતાજી। આજે આપણે બનાવીશું સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા। જો મારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપણે એક તપેલીમાં સોજી અને બેસન લઈ લીધું છે। હવે તેમાં થોડું દહીં નાખવાનું છે, પછી તેને મિક્સ કરવાનું છે। હવે તેને મિક્સ કરીશું। મિક્સ થઈ ગયું છે। હવે તેમાં થોડું પાણી દઈશું। હવે ફરીથી મિક્સ કરવાનું છે। થઈ ગયું છે। હવે એને 15 થી 20 મિનિટ માટે ઢાંકી દેવાનું છે। હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। આપણે ખોલીને જોઈએ છીએ। હવે ફરીથી તેમાં થોડું પાણી એડ કરો અને એને મિક્સ કરો। આપણે ઢોકળા માટે જેવું ખીરું જોઈએ એવું થઈ ગયું છે, જોઈ શકો છો। હવે તેમાં થોડું આપણે મીઠું નાખવાનું છે। હવે ફરીથી આને મિક્સ કરી લો। ત્યારબાદ તેમાં થોડો સોડા લેવાનો છે, મિક્સ કરો અને કઢાઈમાં થોડું પાણી રેડીને ઉપર થાળીને મૂકી દીધી છે અને ઉપર તેલ બી છે। તેલ એટલા માટે કે ઢોકળા આપણા જે છે એ ચોટી ના જાય થાળીમાં। તેલને આપણે બરાબર લગાડી લઈએ। હવે એના ઉપર આપણે ઢોકળાનું ખીરું એડ કરીશું, નાખીશું। નાખી લીધું છે। હવે એના ઉપર આપણે થોડું લાલ મરચું આમ ભભેલી દઈશું, નાખીશું થોડું। હવે આપણે એને ઢાંકી દેવાનું છે। હવે ઢોકળામાં ખાવા માટે ચટણી બનાવવા માટે આપણે ધાણા, 4 કે 5 લવિંગ મરચાં, 2 સાટા મરા મરચાં, સિંગદાણા, દાળિયા। હવે તેમાં થોડું પાણી એડ કરીશું। હવે એના ઉપર આપણે થોડું લીંબુનો રસ બી પાડીશું, ચટણી કાઢી ના પડી જાય। હવે એના પર થોડું મીઠું નાખીશું। હવે એને પીસી લઈશું। ઢોકળામાં ખાવા માટેની ચટણી આપણી રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો। હવે ઢોકળાને વઘારવા માટે આપણે એક કઢાઈમાં તેલ નાખીશું। નાખી દીધું છે। એમાં થોડું રાઈને જીરું નાખીશું। ગરમ થઈ ગયું છે તેલ। હવે મેં રાઈને જીરું નાખી દીધું। તેમાં લીમડીના પત્તા થોડા નાખી દીધા છે। હવે ગેસને બંધ કરી દઈશું। ઢોકળા બી અહીંયા તૈયાર થઈ ગયા છે આપણા। હવે એના ઉપર રાઈનો જે આપણે વઘાર કર્યો છે એ નાખી દેવાનો છે। જો થઈ ગયો છે। અને ઉપર થોડા ધાણા। આપણા ઢોકળા રેડી છે। હવે આપણે એને થોડા થાળીમાં લઈને પીસી લઈશું ચટણી સાથે। આપણા ઢોકળા રેડી છે, સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા। કેવા લાગ્યા તમને?